चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। स्वराज करुणेश गणता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज श्री विष्णुदास जी महाराज श्री शांतिदास जी महाराज पीतरदास जी महाराज की यविशरदास जी महाराज सर्व संतन की सर्वदेवन की कैवल धाम की गुरुदारी सारसापुरी की कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम प्रथम वेद की जगावसान की रणवाचन प्राणम समय का श्रीमंत करुणा सागर भगवान नरेश सागर महाराज महान तपस्वी रघुराम महाराज की 337 उप प्रकरण 4 हेलो उपस्थित प्रेमी भक्तजनों, छेल्ला घणा दिवसथी आपणे जे पंचदेह शरीરની અંદર प्रथम तो जाग्रत देह છે આપણો અને જાગ્રત દેશની અંદર પાછા બીજા 4 સુષુપ્તિ દેહ અંદર વર્ણવેલા છે। આપણે અત્યારે બેઠા છે તે જાગ્રત દેહ છે, તેની અંદર બીજા 4 દેહો તેમાં જાગ્રત સશક્તિ એ પ્રકારને સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ અને પરમ કારણ એ 5 દેહ એ 5 દેહનો પરિવાર આપણે કેટલા દિવસથી આપણે જોઈ રહેલા છે, વાંચી રહેલા છે।
આમાં સ્થૂળ દેહ એટલે રજોગુણથી બનેલો છે, અને બીજું એમાં અહંકાર ગણ મૂકેલો છે. સ્થૂળ દેહમાં રજોગુણ અને અહંકાર. સ્થૂળમાં રજોગુણની 10 આકાંક્ષાઓ જોઈએ આપણે, રજોગુણની 10 આકાંક્ષાઓ જોઈએ, અને એનો અહંકાર ગણની પંચભૂત અને પંચમાત્રા, પંચભૂત અને પંચ માત્રા સ્થૂળ દેહમાં આપણે જોઈએ. ત્યાર પછી જે સૂક્ષ્મ દેહ જે છે, સૂક્ષ્મ દેહ, એ સૂક્ષ્મ દેહ સટોગુણ અને સ્વકાશ ગણનો એ બનેલો છે. જે સૂક્ષ્મ દેહ જે છે એ સટોગુણ અને સ્વકાશ ગણનો એ બનેલો છે. આ સૂક્ષ્મ દેહના 3 સટોગુણના આપણે પંચ અંતસ્કરણ અને પંચ વ્યવસ્થા અવસ્થા ખરા, એ પંચ અંતસ્કરણમાં મન, બુદ્ધ, અહંકાર, ચિત્ત અને ચીડ, એ પંચ અંતસ્કરણની વાત આપણે જોઈ. અને ગઈકાલે જે આપણે જોઈ પંચ વ્યવસ્થા અવસ્થા, એમાં જોઈએ આપણે જાગ્રત અવસ્થા, એમાં જોઈએ આપણે સ્વપ્ન અવસ્થા, અને ત્રીજું જોઈએ આપણે સુષુપ્તિ. આ 3 અવસ્થાની ગઈકાલે આપણે વાત કરી. હવે આજે જે પંચ અવસ્થા છે ને, તુરિયા અને જે ઉન્મુની, એ વિષય એટલો બધો ગંભીર અને ગહન છે ને, કે જ્યાં સુધી સ્વઅનુભવ આપણે ન થાય ને ત્યાં સુધી સમજાય તેવું નહીં. તુરિયા અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય, ઉન્મુંડી અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય, પ્રણવ ઘોળ કરતો ક્યારે ચાલે, પ્રણવ અંદર લઈ ત્યારે ઘોળ કરતો કેમ ચાલે, એ બધી અવસ્થાઓની બધી જે વિષય છે બહુ ગહન છે. એટલે આજે તુરિયા અને ઉન્મુનની અવસ્થાની આપણે વાત કરવાના નથી, કારણ કે એને ઇન્ટરનલ જે સબ્જેક્ટ છે તે મને પણ એમાં ઘટાગમ પડે તેવું નથી. એમ તમારા તો માથા પર જ જાય જાણે કે, પણ હું સમજાવું ને તો તમને એ કંઈ વાત મગજમાં ઉતરે તેમ નથી. એમ એટલે આજે આપણે તુરિયા અને ઉન્મુની જે અવસ્થા જે છે એ આપણે એને છોડી દઈએ. આપણે ઘરે તમને સમય મળે તો વાંચજો, પણ મને નહીં લાગે કે તમને સમજ પડે, કારણ કે બહુ ગહન વિષય છે. એટલે આજે હવે આપણે સ્વકાશ ગણ, જેને સટોગુણ અને સ્વકાશ ગણનું મિશ્રણ, સટોગુણ અને સ્વકાશ ગણનું મિશ્રણ, એનો એ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ બનાવેલો છે. અને કારણ દેહનો જે છે તમોગુણ અને અચંડ ગણનો બનાવેલો છે કારણ દેહ. અને 4 પ્રકારની જે તત્વો જે છે તે તો પરમ કારણ દેહ બતાવેલો છે, અવ્યાકૃત, નિરંજન, ધનંજય અને મહાતત્વ કારણ, આમ 4નો એ બનાવેલો છે. એટલે આજે હવે આપણે સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા, એ 10 તત્વોની ઉલટ ક્રિયા આપણે બાપજી આપણને સમજાવે છે. કહે છે કે જે સંભસ્કરણ આપણે બાહ્ય પ્રવૃત્તિની સાથે જોડવાના હતા, પણ હવે આ સંભસ્કરણ આપણે આંતરિક પ્રવૃત્તિની સાથે જોડવાના છે. પરમપદને પ્રાપ્ત કરવાના માટે આપણે આંતરિક પ્રવૃત્તિની સાથે એને જોડવાના છે. એટલે દયાળુ આપણને સમજાવે છે કે સ્વકાશ ગણથી શું બન્યું? પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ. આ 10 તત્વ ભાગની ક્રિયા પંચ અવસ્થાની સંધિમાં જડ પડે સૂક્ષ્મ થાય છે. પાછું આ જે વ્યવસ્થા તો છે જ, પણ એની સાથે પાછા પંચ અવસ્થા પર પણ કામ કરે. જાગ્રત અવસ્થા કામ કરે, સ્વપ્ન અવસ્થા કામ કરે, સુષુપ્તિ અવસ્થા કામ કરે, તુરિયા એ કામ કરે, અને ઉન્મુની એ કામ કરે. આ પાછા
પ્રકાશગણની જે પંચ વ્યવસ્થા છે ને અને પંચ સંભસ્કરણ એ સૂક્ષ્મ ક્રિયા થાય છે. તેનું કારણ શું? તેનું કારણ એ જ છે કે ગુણ અને અંતસ્કરણની તેમાં ભાગ કિંચિત છે. રજોગુણ, તમોગુણ, શટોગુણ અને અંતસ્કરણ જે છે પેલા મન, બુદ્ધ, ચિત્ત, અહંકાર ને ચીડ, આ અંતસ્કરણનો પણ તેમાં ભાગ કિંચિત માત્ર થોડો થોડો ભાગ તો હોય જ. આપણે પૃથ્વી પર કેમ ચાલીએ છીએ કે પૃથ્વી તત્વના આપણા શરીરમાં 6 ભાગ મૂકેલા છે. પૃથ્વી તત્વના આ શરીરમાં પૃથ્વી તત્વના 6 ભાગ મૂકેલા છે અને એક એક ભાગ જળ, અગ્નિ, વાયુ ને આકાશ એનો એક એક ભાગ મૂકેલો છે. એટલે 10 ભાગનું શરીર આપણું પૃથ્વી તત્વનું બનાવેલું છે. એટલે પૃથ્વીથી આપણે અડ્ડર રહી શકીએ. પૃથ્વી આપણો આધાર છે. આપણે ઊંચે ઉડી શકીએ નહીં. છેલ્લે તો આપણે પૃથ્વી પર આવે. પેલો ન્યુટન નહીં શોધેલું ગ્રેવિટેશન લો, ગુરુત્વાકર્ષણનો કાયદો શોધેલો ને, એ પાછું સફરજન નીચે જ કેમ પડ્યું? તો એ વાત તો આપણે પણ 100 વર્ષ પહેલાં સાબિત કર્યું. તો પરમગુરુએ તો 250 વર્ષ પહેલાં લખી દીધું કે પૃથ્વી તત્વનો વિશેષ ભાગ હોવાથી એ પૃથ્વી પણ ચાલે છે. પૃથ્વીથી ઉપર રહી શકતું ગમે તે ઉપર હોય નીચે પડે એટલે 6 ભાગ એને પૃથ્વી તત્વનો વધારે મૂકેલા એટલે એ નીચે જ પડે. એ સ્વાભાવિક છે. કારણ કે પછી એને ગ્રેવિટેશન શોધી કાઢ્યું. કોઈ ગ્રેવિટેશન નથી. 6 ભાગ પૃથ્વીના મૂકેલા છે. એ પેલો ઉપર આના આધાર સિવાય રહી શકતો નથી. એટલે દરેક ઘાતની અંદર, દરેક તત્વની અંદર કિંચિન માત્ર એ બધી વ્યવસ્થાઓ એ થયા જ કરે છે એમ કેમ. એટલે કે ગુણ અને અંતસ્કરણની તેના ભાગ કિંચિત છે. માટે ક્રિયા પણ તે જ પ્રમાણે વર્તે છે. તે વિશે કહું છું તે સાંભળો. હવે અહીંયા પંચ સંભસ્કરણની વાત કરે છે કે પ્રથમ પંચ સંભસ્કરણની ઉલટ ક્રિયાનું વર્તમાન કહું છું તે શ્રવણ કરજો. સંભસ્કરણની ઉલટ ક્રિયા શું કામ કરે? પ્રભુ પદની પ્રાપ્તિ માટે શું કામ કરે? કૈવલ પદને મેળવવા માટે શું કામ કરે? પરમ ગુરુના ચરણના અધિકારી બનવા માટે આ સંભસ્કરણ શું કામ કરે? એ બાબજી કહે છે કે પ્રથમ પંચ સંભસ્કરણની ઉલટ ક્રિયાનું વર્તમાન કહું છું તે તમે શ્રવણ કરજો. હવે સર્વ અવસ્થામાં શાંતિનું વર્તમાન સમાનપણે થાય છે. શાંત સંભસ્કરણ પ્રથમ નામ શું છે? શાંત સંભસ્કરણ. એટલે એ શાંત સંભસ્કરણ એની પંચ સંભસ્કરણની ઉલ્લેખ ક્રિયાનું વર્તમાન કહું છે. સમજો. હવે સર્વ અવસ્થામાં શાંતિનું વર્તમાન સમાનપણે થાય તેના વિશે જાગૃતિ પ્રવૃત્તિ વિશેષ રાખી. આ બધી અવસ્થાઓ છે. એમાં શાંત સંભસ્કરણ આપણા શરીરમાં પ્રવર્તતું હોય તો એને શાંત જ રીતે એને વર્તવા દેવું. બીજી કોઈ અવસ્થાનું ઓવરલેપિંગ થતું હોય તો એને વર્તવા દેવું. શાંત સ્વભાવ, આપણે શાંતિથી બેઠા હોય, ભગવાનનું જપ ધ્યાન ભજન કરતા હોય ત્યાં બીજી અવસ્થાઓ એને વર્તવા દેવી નહીં. તે વખતે આપણે શાંત ચિત્તે પરમ ગુરુનું ભજન કરવું, કરુણાસાગર ભગવાનના જે રસ ગ્રંથો તેનું વાંચન કરવું. આ બધી ક્રિયાઓ શાંત જ્યારે સ્થિતિ આપણી પ્રાપ્ત થાય ને, શરીરમાં જે શાંત સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે દરેક આકાંક્ષાઓ બી બધી નિર્મૂળ પામી ગયેલી હોય. જે બધી આકાંક્ષાઓ છે ને, શ્રવણ આકાંક્ષા, રજોગુણ, એની બધી આકાંક્ષા, સુગંધ, નિરીક્ષણ, સુધા, પીપાસા, આ બધી આકાંક્ષાઓ બધી ત્યાં લીન પામી ગયેલી હોય. અને આપણે એક શાંત સ્વરૂપની અંદર આપણી કોઈ જાતની અવસ્થા કે અંતસ્કરણ કોઈ વર્તન થવા દેવું એને. જો વર્તન થવા દે તો તરત જ શાંતમાં ભંગ પડે અને આપણું ચિત્ત પછી બીજી જગ્યાએ ચાલ્યું જાય. એટલે શાંત સ્થિતિ જ્યારે તમને પ્રાપ્ત થાય ત્યારે તમે ભગવાનનું ભજન કરો, સ્મરણ કરો, ગ્રંથોનું વાંચન કરો અને દયાળુના ગુણગાન ગાવાનું. એકલા બી એનામાં એવું કર્યા કરવું પડે. એવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય તો તમારે આનું ચિંતન કરવું. બાપજી એમ કહે છે. બીજું કોઈ ચિંતન કરવું નહીં. દયાળુ કહે છે એટલે કહે છે કે સર્વ અવસ્થામાં શાંતિનું વર્તમાન સમાનપણે થાય
તેના વિશે જાગ્રતની પ્રવૃત્તિ વિશેષ રાખવી, આપણી જાગ્રતની પ્રવૃત્તિ વિશેષ રાખવી, બીજું કોઈને વર્તવા દેવું. જે વખતે દુઃખ આવી પડે ત્યારે અંતર અને બાહ્યથી શાંતિ રાખવી. જો ગમે તેવું દુઃખ આવી પડે પણ તે વખતે તમારે શાંત જે સંભસ્કરણ છે એને જ વર્તવા દેવું, બીજું સંભસ્કરણને વર્તવા દેવું નહીં. એટલે ગમે તેવું દુઃખ આવે બાહ્ય શાંતિ રાખવી અને પદાર્થનું સુખ મળે ત્યારે સત્ય ક્રિયા આચરવામાં નિત્ય નિર્મળતા. દુઃખ આવે તો પણ આપણી જે સત્ય ક્રિયા જે છે પરમગુણને પ્રાપ્ત કરવાની, પરમગુણના સ્વરૂપને ઓળખાણ કરવાની, પરમગુણના ચરણના જે ચહના કરવાની, આ જે પ્રવૃત્તિ જે છે એમાં નિર્મળતા રાખવી. કોઈ જાતનો દ્વેષ, રાગ, ઈર્ષા, અદેખાય એમાં વર્તવા દેવી નહીં. શાંત એટલે બસ શાંત જ, બીજું કોઈ એમાં દખલગીરી કરે. આવું જે શાંત સંભસ્કરણ છે એ શરીરમાં જ્યારે વર્તે ત્યારે દયાળુના આ ગુણગાન ગાવાની વાત કરી છે. એટલે નિર્મળતા રાખવી. શું કહે છે? બાહ્ય શાંતિ રાખવી. જ્યારે દુઃખ આવી પડે ત્યારે અંતર અને બાહ્ય શાંતિ રાખવી અને પદાર્થનું સુખ મળે ત્યારે સત્ય ક્રિયા આચરણમાં નિત્ય નિર્મળતા રાખવી. જો સુખ મળે તો પછી લોકો છલકાઈ જાય ને. કરોડોમાં યજન ભજન નથી થતું એનું શું કારણ છે કે એની પાસે કરોડો રૂપિયા આવે એટલે વૃત્તિ કેવી થઈ જાય? બધી અવિષય જેવી થઈ જાય, એને ચિતવન થવા દે નહીં. એટલે તેમાં તમારે નિર્મળતા રાખવી. કોઈ જાતનો એમાં હળ કેસ એટલે ભાઈ આવે ને જાય. હવે તો દુઃખ આવે તો એ જાય અને સુખ આવે તો એ જાય. એમાં કોઈ જાતની એમ કે જાણે રાગ, ઉદ્વેષ કે ઓહો મને આટલું બધું દુઃખ આવ્યું, મારો દાદા હોસ્પિટલમાં છે, આમ છે ને તેમ છે ને પપ્પા છે ને, પણ શાંત રાખી એ જ નિવારણ કરનારો છે. આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે, પણ નિવારણ કરવાનો એ જ માત્ર છે. એટલે એ સ્થિતિએ પણ આપણે પરમગુરુને યાદ કરવાનું છે. દયાળુ મારી પાસે દુઃખ આવ્યું છે તો તમારે સંભાળવાનું છે, હું તો એક નિમિત્ત માત્ર છું. આ બધું તમારે સંભાળવાનું છે. એટલે કે છે એમાં નિર્મળતા રાખવી. અરે મારા હાથથી હજુ સુધી ઉત્તમ ક્રિયા પણ થયું નહીં. ગમે તેવું સુખ આવી જાય તો આપણે વિચારો છે કે હું અત્યાર સુધી મારા હાથથી કંઈ દાન પુણ્ય થતું જ નથી, એવું વિચારવું પડે ને. સુખ આવી જાય તો દાન પુણ્ય તો કરવું પડે. અને તમે દાન પુણ્ય નહીં કરી પણ રાતના 12 વાગે પછી પેલું હોટલોમાં જે પ્રમાણે ક્રિયાઓ બધી થાય છે એ જ પ્રમાણે ક્રિયા બધી કરીએ આપણે બધી, તો એ ક્રિયા છેલ્લે તો નર્કમાં લઈ જનારી છે, બાબુજી એમ કહે છે. એટલે પછી જે પદાર્થનું સુખ મળે ને ત્યારે મારા હાથથી હજુ સુધી ઉત્તમ ક્રિયામણ થયું નહીં, આવો એને વિચાર આવે. આ પ્રમાણે અંતરમાં લાવીને સ્વરૂપ લક્ષ્યમાં પડતું એના અંતરની અંદર એ ક્રિયાને વર્તવા દેવી કે હો આટલી પાસે સુખ સંપત્તિ છતાં પણ મારા હાથથી કંઈ ઉત્તમ કાર્ય થતું નથી. એ ઉત્તમ કાર્ય કરવા માટે બી સાહેબો છે ને એ પરમગુરુની કૃપાની તો કંઈ થાય નહીં તમારાથી. ગામમાં કેટલા બધા ધનવાનો છે પણ રૂપિયો કોઈ આપતો નથી. આટલે કહેવાનો મતલબ કે એના ભાગ્યમાં નથી. એમ પરમગુરુ એની પાસે કરાવતા જ નથી, એના ભાગ્યમાં નથી આપવાનું, અને આપે તો કંચિત માત્ર આપે. હવે ઠીક છે. હવે એટલે કહેવાનો મતલબ કે અહીંયા અંતરમાં એને લાવીને સ્વરૂપ લક્ષ્યમાં વર્તવું, પોતાનું નિજ ચૈતન્ય સ્વરૂપનો એની અંદર વર્તવા દેવું. અને એનો જે બધી મન એ પ્રમાણે કામ કરે તો વિચાર પણ એવા સુંદર આવવા જોઈએ. તો એ સ્વરૂપના વિચારો બધા આવવા જોઈએ. હવે સહેજ પણ તે નાનાવિધ પ્રયત્ન કરીને જેટલી ભક્તિ તથા સંત સેવાની ક્રિયા થઈ આવે તેટલી પ્રતિથી આદરે કરીને લેવી જોઈએ. આ સુખ આવી ગયો તો આપણે શું કરવું પડે? તો કોઈ ભક્તિ કરવાની, કોઈ સંતનું સેવન કરવાનું. આવી બધી ક્રિયાઓ થતી હોય, સંત સેવાની ક્રિયાઓ થતી હોય, સત્સંગની ક્રિયાઓ થતી હોય, ભજન કીર્તનની બધી ક્રિયાઓ થતી હોય, તો દયાળુ કે ત્યાં પ્રતિથી લાવીને આદરે ત્યાં પહોંચી જવું જોઈએ.
સંત સેવનની ક્રિયા થઈ આવે એટલી પ્રતિથી આડરે કરીને લઈ લેવી જોઈએ. તે પ્રયત્ન કર્યા સિવાય થાય નહીં. પણ ત્યાં પછી બેસી રહે તે નહીં ચાલે, એના માટે પ્રયત્ન કરવો પડે. સંત જ્યાં આવ્યા તો સંતના દર્શને જવું, મંદિર હોય તો મંદિરના દર્શને જવું, આ બધી ક્રિયાઓ આદર કર્યા. આદર એટલે પ્રયત્ન. આદરનો મતલબ શું થાય? પ્રયત્ન. પ્રયત્ન કરવા સિવાય કંઈ મળતું. કરોડ રૂપિયા મારી પાસે આવ્યા અને મેં મંદિરે જ નહીં આવું તો પ્રભુ મને મારા ભાગ્યનું જે મળેલું છે, પણ હવે પછીનું જે ભાગ્ય મારે પ્રાપ્ત કરવું હોય તો અહીંયા આવ્યા તો છૂટકો છે નહીં. કર્મનું જો ફળ ભેગું કરવું હોય તો સદગુરુની સેવા કરો. એ તને ભવમાંથી ઉતારશે અને આવતા ભવમાં બીજો સુંદર એક ઘાટ પણ અધૂરું કાર્ય કરવા માટે પણ તને પાછો એ યોગ તને આપશે. એમ એટલે બે ક્રિયા કરશે. પરમપદની પ્રાપ્તિ બી કરાવશે, આઠો તતાળું અધૂરું જે કાર્ય રહી ગયેલું હોય એને પૂર્ણ કરવાના માટે પાછું મનુષ્ય ઘાતમાં તને એ પૂર્ણ કરવા માટે બીજો યોગ આપશે. એટલે છે ને સંત પેલું કહેવત છે ને, ઊંચ નીચ ઘેર અવતરે આખરે સંતનો સંત, ભક્તિ બીજ પલતે નહીં. ભક્તિરૂપી જે બીજ જે અંકુર જે છે એ આપણે રોપી દીધું, એ કદી એનું નિષ્ફળ જતું. એટલે ભક્તિ બીજ પલતે નહીં, જો જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે આખરે સંતનો સંત. એટલે દયાળુ કહે છે એ પ્રમાણેની સંત સેવનની ક્રિયા થઈ આવે તેટલી પ્રતિથી આદરે કરીને લઈ લેવી જોઈએ. તે પ્રયત્ન કર્યા સિવાય થાય નહીં. એવી સેવા ભક્તિ જે હોય તેની પ્રાપ્તિ થવાની ઈચ્છાને વિશે સહેજતા રાખવી. સહેજ સંભસ્કરણની વાત અહીંયા પૂરી કરે. સહેજતા રાખવી એટલે શાંતિ જ રાખવી. શું? એટલે આ બધું પ્રાપ્ત કરવાને માટે દયાળુ કહે છે કે એવી જે સેવા ભક્તિ જે છે હોય એને પ્રાપ્ત થવાની ઈચ્છાને વિશે સહેજતા રાખવી. મને ભાગ્યમાં મને મળશે, મારે તો કરવા કંઈ, પણ મારું જે કર્તવ્ય છે, મનુષ્ય તરીકેનું મારું જે કર્તવ્ય છે એ મારે પૂર્ણ કરવું પડે. તો એ કર્તવ્ય કરી તો પેલા ઉપરવાળો તો આપવાવાળો બેઠો જ છે. પણ તમે તમારા કર્તવ્ય પ્રમાણે કામ કરતા જો. પેલા ગીતામાં કહે ને, તું પેલું શું કહે, મોક્ષની આશા રાખ્યો ને તું તારું કામ કરતો જા. મોક્ષની આશા તમે રાખશો નહીં, મોક્ષ આપવાનો તો વાત મારા હાથમાં છે. એમ તો કૃષ્ણ ભગવાન એવું કહે છે. એટલે કહે છે કે દયાળુના આ જે શાંત સંભસ્કરો જે છે એમાં એના વિશે સહેજતા રાખવી. એ સિવાય સહેજપણું અમસ્તું વઢવા દેવું નહીં. જો પાછો સહેજપણું તમારામાં પ્રાપ્ત હોય એને એઝ ઇટ ઇઝ રાખવું. એમાં વઢવા પણ નહીં દેવાનું ને ઘટવા પણ નહીં દેવાનું. દયાળુ એવું કહે છે એ સિવાય સહેજપણું અમસ્ત વઢવા દેવું નહીં. જેણે કરીને પોતાનું સ્વરૂપ અને પતિપદનો અંતરાય થાય. જો વઢવા દે તો હોય તકલીફ, અને ઘટવા દે તો હોય શાંત સ્વરૂપ. એટલે એમાં કોઈ જાતનું નિર્લેપણું રહે, એમાં કોઈ જાતનું વઢવા ઘટવાપણું રહે તો એ જો વઢવાપણું ને ઘટવાપણું રહે તો પરમગુરુના લક્ષ ભજનમાં એ આડું આવે એવું છે. એટલે કહે છે કે સ્વરૂપ અને પતિપદનો અંતરાય થાય. તારા નિજ ચૈતન્ય સ્વરૂપ અને પરમગુરુના જે લક્ષ ભજનનું જે ભાઠું છે, લક્ષ ભજન જે છે એમાં અંતરાય થાય. એવા સહેજપણાને વઢવા દેવું નહીં. સહેજ બાબજી એમ કે છે સહેજ સમજ ઘર આવો સંતો, સહેજ સમજ ઘર આવો. બાબજી કે સહેજ ઘર મારું ઘર એટલું બધું દૂર નથી, પણ તમારી અંતર્વૃત્તિ જો મારી સાથે જોડાય તો નજીક જ છે. સહેજ સમજ ઘર આવો સંતો, સહેજ સમજ ઘર આવો. એટલે મારું જે ઘર જે છે એ સહેજ ઘર છે. એમાં કોઈ જાતની વિકટ છે. એટલે આ શીલ સંભસ્કરણ તે શીલપણું પણ સદા સર્વદા સેવા ભક્તિમાં રાખવું. કાયમ માટે જે શીલ સંતોષ છે આપણું સંભસ્કરણ છે એ હંમેશા એનું શીલપણું અને સદા સર્વદા સેવા ભક્તિમાં રાખવું. શીલનો મતલબ છે કોઈ જગ્યાએ રેટ પાડે અધિકારીઓ અને બારણામાં શીલ મારી દે એટલે એમાં બીજું કંઈ દાખલ થાય. જ્યારે એનું કોર્ટ કેસ ચાલે ત્યારે બધા પોલીસો ભેગા થાય
અને સીલ તોડે ને પછી અંદર શું શું છે તપાસ કરે. એટલે સીલનું એટલું મહત્વ છે કે તારા હૃદયની અંદર, અંતસ્કરણની અંદર તું એવું સીલ માંડે કે બીજું અભાવ એમાં વધવા દેવો નહીં. દયાળુ કહે છે એટલે કે સીલ પણ સદા સર્વદા એને સેવા ભક્તિમાં જ જોડ્યું, બીજે આજે આપણે જોવું નહીં. અને વિષયાદિક ભાવના ત્યાગીને આદિ ભજનને વિષયમાં સીલ પડવું રાખવું. એટલે વિષયની પ્રવૃત્તિઓ બધી છોડીને એના પરમપદના જે પરમ ગુરુનું જે ભજન છે એ ભજનને વિષય સીલ પણ રાખવું. એમાં બીજું કોઈ વર્તવા દેવું નહીં, બીજી આડી તૂડી બધી વાતો આવી નહીં એમ. એટલે એ રીતે સીલ પણ રાખવું. હવે જે સંતોષ સંભસ્કરણ છે એટલે વિષયને વિશે સંતોષ રાખવો. આ જે વિષય આકાંક્ષાઓ છે એટલી જે પ્રબળ છે તે પ્રબળ આકાંક્ષાને સંતોષ રાખવો નહીં, એમાં સંતોષ રાખવો નહીં. કારણ કે એ તો એનો ઉગ્ર સ્વભાવ છે. વિષય આકાંક્ષાનો સ્વભાવ કેવો ઉગ્ર છે. જેમ જેમ પેલું બળતામાં ઘી નાખો ને તેમ વધારે ભડકો થાય, વધારે ભડકો થાય. એટલે આ બધી ભાવનાને તમારે ત્યાગ કરવો. પણ પરમ શકળતાના જસની પ્રતીતિ લઈને વારંવાર આનંદ ઉલ્લાસ અંતરમાં થાય એવો પ્રેમ હેતુ પોતે રાખો. શું કરવો છે? પરમ શકળતાના જસની પ્રતીતિ, પરમ ગુરુના જસ ગાવાની અને પ્રતીતિ લઈને વારંવાર આનંદ ઉલ્લાસ અંતરમાં થાય એવો પ્રેમ હેતુ પોતે રાખો. એવી ભાવના જાગવી જોઈએ કે મારા પરમ ગુરુથી આનંદ યુગથી મેં તો છૂટો પડેલો, હું ક્યારે જઈને મળું એમ. અદ્વૈતમાં એક ચોપાઈ છે કે એમાં લખે છે તપટ તાપ વડે તનકી ભઠિયા, તપટ તાપ વડે તનકી ભઠિયા, અરે અહો નિશ અંતરહી કોઈ મુझको મિલાવે ખુદ કે ખડે મિત્ર હી. એટલે મારા અંતરની અંદર જે બધી જે વડે જાગેલો છે પરમ ગુરુને મળવાનો, એવો કોણ મને મળાવે એમ કે અહોનિશ અંતરી 24 કલાક અમારા અંતરની અંદર પરમ ગુરુને મળવાનો જે વડે જાગે છે એ મને કોણ મેળાવે એમ કે ખુદ કે ખડે મિત્ર હી. મિત્ર એટલે એનો મિત્ર, ખુદ કે ખડે મિત્ર. ખુદ એટલે કરતામાં લઈને કોણ એવો મિત્ર છે કે મને મળાવે. તો મારા અંતરની અંદર જે પરમ ગુરુને મળવાની જે અભિલાષા છે એ અભિલાષા ક્યારે પૂરી થાય એમ કે. એટલે કહે છે કે સંતોષ સંભસ્કરણ એટલે વિષયને વિશે સંતોષ રાખવો નહીં, પણ પરમ સકળતાના જસની પ્રતીતિ લઈને વારંવાર આનંદ ઉલ્લાસ અંતરનો થાય એવો પ્રેમ હેતુ પોતે રાખવો જોઈએ. એવો હેતુ રાખવો જોઈએ કે મને ક્યારે મળે, મને પરમપતિ ક્યારે મળે, એવો પ્રેમનો હેતુ પોતે રાખવો. વળી જગતને દેખાડવા સારું સંતોષની ધબ રાખવી, સંતોષની ધબ રાખવી નહીં. અમસ્તુ શબ્દ જ્ઞાન બકવાથી અંતરની બળતણા નિદાન જાય નહીં. અમસ્તુ શબ્દ જ્ઞાન બકવાથી અંતરની જે બળતરા છે એ કદી જાય નહીં. એના માટે પ્રેમપૂર્વક એની આરાધના કરવી પડે. હું તમને એટલે બહુ સારું કારણ હું ઘેર જઈને કંઈ નહીં કરતો હોય તો એ ખાલી બકવાદ જ છે ને. પણ બકવાદ ન કરવાની સાથે અંતરને ખરેખર એની પ્રીતિ પરમ ગુરુના સોહંગ સ્વરૂપની સાથે ખરેખર પ્રીતિ જોડવી જોઈએ. અને એ રીતે તમે રાખો તો અમસ્તુ શબ્દ જ્ઞાન બકવાથી અંતરની બળતરા નિદાન જાય ને. અંતરની જે બળતરા જે છે એ મટી જતી નથી. એટલે પરમ ગુરુના સાથે તો એટલી હર્ષ અને ઉલ્લાસથી અંતરની અંદર એનો પ્રેમ હેતુ ધારણ કરો એવું દયાળુ આપણને એમ કહે છે. કે છે એથી કરીને નિજ પરમ રસની પ્રાપ્તિનો કલ્પ પર્યંત અંતરાય પડશે.
જો એવું જ કરશે ને તો નિજ પરમ રસની પ્રાપ્તિનો કલ્પ પર્યંત તને જે પરમ રસની જે પ્રાપ્તિ થવાની હોય એ તને થશે નહીં, કારણ કે તને કલ્પક સુધીનો અંતરાય તને પડશે. એટલે આ બકવાસ કરવા કરતાં એના અંતર સ્વરૂપની અંદર પોતાના અંતર સ્વરૂપની અંદર પરમ ગુરુનું લક્ષ ભજનનું જે શીલ અને સંતોષ છે એને સ્થાપન કરીને એ શબ્દ પણ પ્રીતિથી લાવીને પરમ ગુરુના ચરણમાં પ્રીતિથી લાવીને એથી કરીને નિજ પરમ રસની પ્રાપ્તિનો કલ્પ પર્યંત થાય. એટલે આવું કરવાનું નહીં, એની સાથે સચોટ પ્રીતિ બાંધવી છે, અંતરથી પ્રીતિ બાંધવી છે. કોઈ પણ જાતના બાહ્ય વિચારોને સમાપ્ત કરીને પરમ ગુરુનો જે લક્ષ્ય જે છે એ લક્ષ્યને આપણે અંતરની અંદર શીલપૂર્વક ધારણ કરવો પડે. હવે ત્રીજું જે સંભસ્કરણ છે એ સમતા સંભસ્કરણ. તે ક્ષમતા જે ચરાચરને વિશે વ્યાપક અંશ તનુ પ્રત્યે ભિન્ન ભિન્ન વસ્યા છે. જે ચરાચર એટલે આખા 84 લક્ષ પ્રકારના જે ઘાટો છે એ ઘાટોની અંદર જે અંશ તનુ પ્રત્યે ભિન્ન ભિન્ન વસ્યા છે, જુદા જુદા ઘાટોની અંદર અંશો વસેલા છે. તે નિજ ચૈતન્ય સ્વરૂપના સ્વજાતિ સમાન હોય. એક વખત પ્રથમ જોયા પછી તેના વિશે પોતાના ચિત્તમાં ન્યૂનતા રાખવી. દરેક ભાઈ એક સરખા છે, કરતા માલિક તો આપણો એક જ છે ને. 84 લક્ષ પ્રકારના જેટલા બધા ઘાટો છે એ ઘાટો આપણા જ ભાઈઓ છે. એના પ્રત્યે કોઈ જાતનો રાગ ને દ્વેષ ને ઈર્ષા ને અદેખાઈ એવું બધું કોઈ પણ ધારણ કરવું, બધાને માટે સમાનતા, એક સમાનતા. એટલે એ ક્ષમતા સંભસ્કરણ આપણને એવું શીખવે છે કે 84 લક્ષ પ્રકારના જેટલા બધા ઘાટો છે એ ઘાટોની અંદર મારો ચૈતન્ય અંશ રમણ કરી રહેલો છે. કૈવલ્યપતિનો અંતર્વૃત્તિનો જે અંશ છે એ દરેક ઘાતની અંદર રમણ કરી રહેલો છે. અને મારો શરીરમાં રહેલો જે અલ્પકના અંગ જે સજાણપણું જે છે એ સજાણપણું એ પણ એની સજાતીનો છે. એટલે આપણે બધા અંશભાવે તો એક ભાઈઓ છે. એટલે એના પ્રત્યે ચૈતન્ય સ્વરૂપના સજાતી સમાન હોય. બધા કેવા છે? સ્વરૂપના સ્વજાતી સમાન હોય. એક વખત પછી પ્રથમ જોયા પછી તેના વિશે પોતાના ચિત્તમાં ન્યૂનતા રાખવી. આપણા ચિત્તની લાઈનમાં ન્યૂનતા શું રાખે? ગરીબ છે ને, તમંગર છે ને, આમ છે ને, તેમ છે, એ બધી ન્યૂનતા આપણે બધી કાઢી લાવીએ. કારણ કે એક સમાન છે આપણે બધા. આપણા પરમ પિતાના એક અંશના જ બધા એ મહદ અંશના આપણે એ બધા સ્વજાતી અંશો છે. એટલે જોયા પછી તેના વિશે પોતાના ચિત્તમાં ન્યૂનતા રાખવી. ન્યૂનતા એટલે ભેદભાવ, આ મોટો ને તે મોટો, કે આ ગરીબ છે તો આ તવંગર છે, આ ફલાણી જાતનો, આ દીકરી જાતનો છે. આપણે જે ન્યૂનતા છે તે એ ન્યૂનતા કરી આપણે રાખવી. અને જે અખિલ તત્વ ભાગ પ્રવર્તમાન થાય ત્યાં વિવેક કરો. આ જ્યાં અખિલ તત્વ ભાગ જ્યાં પ્રવર્તમાન થાય ત્યાં વિવેક કરો. કોઈના ઘાટની અંદર કઈ પ્રકારનું તત્વ વર્તન થતું હોય, મારા ઘાટની અંદર કયા પ્રકારનું તત્વનું વર્તમાન થતું હોય, એ વર્તમાન જુદા જુદા પ્રકારે જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે થાય. એટલે કહે છે કે ત્યાં વિવેક રાખવો. ઝઘડો ચાલતો ફટ દેનો આટો તૂટી પડું એ તૂટું નહીં પડવું. ભાઈ પેલો એનું સ્થળ જો, એનું વિચાર જો, આ જો, શું જો, કેમ છે ઝઘડો રહે, આમ ડાયરેક્ટ સીધા ઘરાને ટેવ પડી જાય તો જ્યાં ઝઘડો થતો હોય તો પહેલો જ કૂદી પડે. એટલે કહે છે ત્યાં વિવેક કરવો. ભાઈ મારે પડવા જેવું છે કે નથી પડવા જેવું, મારે સમાધાન કરવા જેવું નથી કરવું, એ પેલો વિવેક કરવો એમ કે એ વિવેક કરવો. એ પ્રકારે અનેક ક્રિયા સંબંધીનું વર્તમાન જોઈને જાગ્રતની સંધિને વિશે ક્ષમતા રાખીને વર્તવું. આપણે તો તે વખતે જાગ્રત હોય ને, ઝઘડા ચાલતા હોય ત્યાં તો આપણે જાગ્રત હોય ને, તો એ જાગ્રતમાં ક્ષમતા રાખીને વર્તવું. કોઈ પણ જાતનું જે વધારે પડતું જેમ આક્રમણ થતું હોય તો આપણે માથે લેવું નહીં. દયાળુ એમ કહે છે કે તમે ક્ષમતા રાખો તમારે, જેથી કરીને જેથી કરીને અનાદિ સ્વરૂપના
પત્ની ગતિ આપણને જડે. અહો અવસ્થા વિના પાંચે દેહને વિશે એક પર ઉત્તમ મધ્યમ કર્મ થાય. તો કે છે અવસ્થાના વિના પાંચ દેહને વિશે એક પર ઉત્તમ મધ્યમ કર્મ થાય. એટલે ઉત્તમ ને મધ્યમ જે કર્મ કરવા હોય તો પાંચ અવસ્થા છે અને પાંચ દેહ છે. કેમ? એના વિના ઉત્તમ ધર્મ કાર્ય થાય. એટલા જ માટે અવસ્થાની સંધિમાં પંચ સંભસ્કરણનું વર્તમાન તમને મેં દેખાડી દીધું છે. પાંચ અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીયા ઉન્હોંને એ પાંચે પાંચ સંધિમાં આ પંચ અમસ્કર જે સંભસ્કરણ જે વર્તી રહેલા છે એનું તમને મેં અઠ્યા યુગે જ્ઞાન કરાયું. હવે આવે છે જરાક. હવે જે પ્રકારે અવસ્થામાં અધિષ્ઠાન અંતસ્કરણ છે, અવસ્થામાં અધિષ્ઠાન અંતસ્કરણ છે, તે જ પ્રકારે જે આગળ ગયું ને જે સંભસ્કરણ, એ સંભસ્કરણની અંદર અવસ્થા વર્તતી હતી. હવે અહીંયા વ્યવસ્થા અધિષ્ઠાનમાં સંભસ્કરણ જે વર્તે છે એની વાત લખી. હવે આપણે આગળ જોયું ને એ પંચ સંભસ્કરણ છે ને, એ પંચ સંભસ્કરણમાં અવસ્થાની ક્રિયાઓ બતાવી. હવે અહીંયા શું છે? અવસ્થાના અધિષ્ઠાન અંતસ્કરણ છે તે જ પ્રકારે આગળ જે તે જ પ્રકારે વ્યવસ્થાના અધિષ્ઠાન સંભસ્કરણ છે. તેની ભિન્ન ભિન્ન ક્રિયા કહું છું તે પર અવસ્થાની સંધિમાં જ વર્તે છે. એ પૃથક પૃથક તમને દેખાડો છે. જે સ્થિતિ વ્યવસ્થા છે, આજે વ્યવસ્થા જે છે સંભસ્કરણની પાંચ વ્યવસ્થા છે, એમાં સ્થિતિ વ્યવસ્થા, ઉદાર વ્યવસ્થા, પછી ગલિત વ્યવસ્થા, કુંભ વ્યવસ્થા અને પાંચમું જે છે સમાન વ્યવસ્થા. એટલે આ પાંચ પ્રકારની જે વ્યવસ્થા છે તેમાં પહેલી વ્યવસ્થા આવે છે સ્થિતિ વ્યવસ્થા. તે સ્થિતિ સદા સર્વદા પ્રભુ ભજન સ્વાદને વિષય રાખી. જો આપણી સ્થિતિ જો બેઠા હોય અને શાંત સ્થિતિમાં બેઠેલા હોય, શાંત સંભસ્કરણની વાત તો જોઈએ આપણે, એની સાથે સ્થિતિ સંભસ્કરણ જો આપણે વ્યવસ્થા હોય તો બંને એકબીજાના સાથે વર્તી રહેલા છે. પેલું શાંત સંભસ્કરણ છે અને તે શાંત સંભસ્કરણ થયા પછી આ સ્થિતિ વ્યવસ્થા છે. એ બે યોગ મળે ત્યારે પ્રભુ ભજનનો સ્વાદ આપણને મળે. કારણ કે આપણે સ્થિતિએ બેઠેલા છે, સ્થિતિએ થયેલા છે અને શાંત સંભસ્કરણ આપણા અંતસ્કરણમાં વર્તી રહેલું છે અને સ્થિતિ આપણે બેઠેલા છે. તો તે વખતે શું કરવું જોઈએ? તે સ્થિતિ વ્યવસ્થાને સ્થિતિ સદા સર્વદા પ્રભુ ભજન સ્વાદને વિશે રાખે. પ્રભુ ભજનના સ્વાદને વિશે આ સ્થિતિ વ્યવસ્થા રાખવી હોય, જેથી કરીને સકલ તત્વોનો ધંધો સફળ થાય. આ સ્થિતિ જ્યારે આવે ત્યારે બધા જ અંતસ્કરણ, એની અવસ્થા અને વ્યવસ્થા એ બધા જ શાંત પામી જાય છે અને ત્યારે તમારે જે ધંધો કરવો હોય એ ધંધો તમારો સફળ થાય. પ્રભુ ભજનનો ધંધો કરવો હોય એ સફળ થાય. ત્યારે તમારે કંઈ ઉદ્ઘાટન કરવું હોય ને આપણે કંઈ ગયા હોય ત્યારે આ સ્થિતિ જો તમારી પ્રાપ્ત થાય તો એ ધંધો તમારો સફળ થાય. એટલે એ રીતે જેથી કરીને સકલ તત્વનો ધંધો સફળ થાય. હવે ઉદાર વ્યવસ્થા, તે ઉદાસ નિસ્પૃહીપણું છે. જ્યારે વિષયનો હેતુ ઉત્પન્ન થાય ત્યારે તેના વિશે ઉદાસી રાખી. અંતસ્કરણની અંદર વિષય આકાંક્ષા જો ઉઠે ત્યારે આપણે ઉદાસ થઈ જવાનું. ઓહો, અત્યારે ક્યાં આવીને ઊભી રહ્યા, આકાંક્ષા અત્યારે ક્યાં આવીને ઊભી રહી, હું તો કઈ વિષયમાં છે આ ઉદાર વ્યવસ્થા હું તો બેઠો છું. એ ઉદાર વ્યવસ્થા જ્યારે નિષ્પૃહ છે, ત્યારે વિષયનો હેતુ ઉત્પન્ન થાય ત્યારે તેને વિદેશી વિશે ઉદાસી રાખવી, એટલે એના તરફ ધ્યાન રાખવું નહીં, પણ તે વિષયમાં સ્થિતિ રાખવી. અને તે વિષયમાં પાછી સ્થિતિ પણ નહીં રાખવી આપણે, પરંતુ જ્ઞાન, ભક્તિ અને વૈરાગને વિશે અતિશય સ્થિતિ રાખવી જોઈએ. આ ત્રણ પ્રકારની જે ક્રિયા છે, આ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય આપણને ત્યારે જ્ઞાન પણ વધે, ભક્તિ પણ ક્રિયા વધે અને વૈરાગની પણ વાતો બધી
આપણને અંતસ્કરણમાં ઉત્પન્ન થાય અને એ રીતે અતિશય સ્થિતિ રાખવી જોઈએ. એથી કરીને પરમ દિવ્ય વૈભવને વિશે ગતિ પહોંચે તેમ આવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પરમ દિવ્ય વૈભવને વિશે ગતિ પહોંચે તેમ તરત જ લક્ષ ભજનની અંદર આપણે પ્રવૃત્ત થઈ જવું પડે. તો શાંત સંભસ્કરણ હોય, સ્થિતિ વ્યવસ્થા હોય અને એવા સમયે આપણે તરત જ આપણા પરમગુરુને આગળ રાખીને આપણા અંતર સ્વરૂપની અંદર એનો પ્રેમ જાગૃત કરીને એની ગતિને એ રીતે વર્તવા દેવું જોઈએ. હવે જે ગલિત વ્યવસ્થા છે, કેટલી વ્યવસ્થા? ત્રીજી વ્યવસ્થા. પહેલી સ્થિતિ વ્યવસ્થા, બીજી ઉદાર વ્યવસ્થા અને ત્રીજી ગલિત વ્યવસ્થા. તે વિષય પ્રવૃત્તિમાંથી હળવે હળવે મનનો અતિ નિરોધ કરી લેવો અને પરમાર્થનું સાધન કરવા વિશે ગલિતપણું રાખવું નહીં. દયાળુ શું કહે છે? આ જ્યારે ગલિત વ્યવસ્થા હોય ત્યારે વિષય પ્રવૃત્તિમાંથી હળવે હળવે મનને તેમાંથી નિરોધ કરવા, એમાંથી મનને એના જે સંકલ્પ વિકલ્પ બધું ઉઠે ને એ સંકલ્પ વિકલ્પને ધીમે ધીમે એમાં હળવું કરી દેવું. એથી એને પરમાર્થનું સાધન કરવા વિશે ગલિતપણું રાખવું નહીં. તેમજ અંતરમાં ધારવું પણ નહીં. આમ પ્રવૃત્તિ કરતા અંતે જે કાળે પ્રદાઢ દંડની નિવૃત્તિ થાય તે કાળે આદિ અને અંતની સંધિને વિશે શુદ્ધ વિચાર કરવો છે. આ જ્યારે ગલિતપણું જ્યારે વર્તતું હોય ત્યારે જે કાળે દંડની પ્રવૃત્તિ થાય ને એ પ્રવૃત્તિને ધીમે ધીમે એને નિર્મૂળ કરી દેવી. એ કાળે અને અંતની સંધિને વિશે શુદ્ધ વિચાર કરવો. ત્યાર પછી શુદ્ધ વિચાર કરવો. વિચાર શુદ્ધ એટલે કરતા માલિકનું સ્મરણ. બીજો કોઈ શુદ્ધ વિચાર છે? દુનિયાની અંદર જેટલા બધા વિચારો છે બધા અશુદ્ધ વિચારો છે. પરમગુરુને લક્ષ્ય ભજન, પરમગુરુનું ચિંતન, પરમગુરુનું સ્મરણ એ જ શુદ્ધ વિચાર છે. બીજો કોઈ શુદ્ધ વિચાર છે નહીં. એટલે શુદ્ધ વિચાર કરો. કારણ કે મન અંતસ્કરણ તો વિષય ક્રિયામાં બહુ બળવાન છે. જોયું ને, મન અંતસ્કરણ વિકલ્પ કરે, સંકલ્પ કરે, જાત જાતના વિકલ્પ કરો, આમ જામ તેમ કેવું, ફલાણું કરું, દીકરું કરું, એ ક્રિયામાં બહુ બળવાન છે મન અંતસ્કરણ. તે મન સર્વ ઇન્દ્રિયોની ધારણાએ પુષ્ટિ પામે છે, પણ તેને ઠેકાણાથી ગળવીને ઓગાળીને પરમ ભજન કરવાની ક્રિયા દેખાડવી. જેવું મન અંતસ્કરણની અંદર આવા બધા વિષયોની આકાંક્ષા ઉઠે એટલે તરત જ એને ઠેકાણા ગાળવી દેવી, ગળાવી દેવી, ઓગાળી દેવી. એટલે પરમ ભજન કરવાની ક્રિયા દેખાડી. પછી તેને જેમ જેમ રુચિ લાગતી જાય તેમ તેમ વિષય આકાંક્ષામાં તે જશે નહીં. પછી તે તો કઈની જ કૈવલ પદ અચ્યુતને વિશે રત થઈ જાય. આ મન અંતસ્કરણ જે આકાંક્ષાઓ છે એ આકાંક્ષા પડપડમાં લગાવી છે અને જેમ જેમ એના તરફ એમાં પ્રવૃત્તિ વધતી જશે તેમ તેમ પછી એમાંથી પણ એ નિર્મૂળ થતું જશે અને પછી તો નિજ કૈવલ પદ છે એ અચ્યુતને વિશે રત થઈ જાય, એમાં જ લીન પડી જાય. એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે, સંભસ્કરણ છે, વ્યવસ્થા છે એ આપણે જોઈએ. કાલે કુંભ વ્યવસ્થા છે તેનું આપણે વિચાર કર્યું. આજની તારીખમાં આપણે આ પૂરું કરીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, આદ્ય સકર સ્વરાજ કરુણેશ કૈવલ્યકર્તા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતળદાસજી મહારાજ કી, અવિચલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, ઉડગાડી શારદાપુર કી, આયમ પંથ કી, જ્ઞાન સંપ્રદાય કી, ભાલ દિલ્લા કી, પંચમ સ્વચમ વેદ કી, જગાસ્થાન કી, રણવાંચન સત કૈવલ શાહે.